એટલે અત્યારે ત્યાંના રહેવાસીઓનો એવો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંખને આ કોઈ ઘટના કે જે કઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ આવ્યા એના આધારે માહિતી પણ અમને મળી છે. અમારા ત્યાંના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે. એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે. કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધો કોઈ લેના દેના છે નહીં, પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે. એટલે એના માટે જે લોકોનું એફિડેવિટ માંગ્યું છે એફિડેવિટ આપી દેશે, એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી કરવી. તમામ જગ્યાએ આ પ્રકારે નળ કનેક્શન અને લાઇટ કનેક્શન અમારી ચૂંટાયેલી પાંખ દ્વારા દરેક સૂચના નથી અપાતી હોતી, કારણ કે એડમિનિસ્ટ્રેટિવ પાંખ એની રીતે આકલન કરીને કામ કરતી હોય છે. ચૂંટાયેલી પાંખનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે એટલે બદલાતી રહેતી હોય, એટલે જૂની બોડીનો કોઈ નિર્ણય લેવાનો તો કદાચ નવી બોડીને ના ખબર હોય, પરંતુ વહીવટી પ્રક્રિયા છે અને હંમેશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે કામ કરતા હોય છે, માટે અત્યારે આ નિર્ણય લીધો છે. હવે આ લોકો કેટલો સમય આપશે? એ લોકોએ દિવાળી સુધીનો માંગ્યો છે, 3 મહિનાનો 4 મહિનાનો, તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય, પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કઈ ઈજા ન થાય કે જાનહાનિ ન થાય, એ સુનિશ્ચિત કરીને જે કઈ નિર્ણય લેવાના છે ને અધિકારીઓને કોઈ આલોચના આપો કે ચોમાસા દરમિયાન મકાન પાડવાના છે. સ્વાભાવિક છે મકાન ન પાડે એવો સુપ્રીમ કોર્ટનો પણ ગાઈડલાઈન છે. એફિડેવિટ ધારકની કોર્પોરેશનની બનતી હોય તો કોર્પોરેશનની થાય. અમારો પ્રશ્ન એ છે તમામના વીજ કનેક્શન કાઢશો કે પછી અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે? કેમ કે આ પ્રકારે હિંગરાજનગર થકી અત્યારે આ બીજી આ તો ચાલુ જ રહેવાનું છે. પ્રી મોન્સૂન કાર્યવાહીમાં એક ભયજનક જે ઢાંચો હોય છે એને પાળવાની એક ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કે જેને લીધે લોકોને જાનહાનિ ન થાય, કારણ કે વરસાદ પડે તો એ પાણી પાયામાં ઘૂસે કે બીજું ટેકનિકલ ફોલ્ટ આવે તો મકાન આપોઆપ ધસી જતો હોય છે. આની જે ગાઈડલાઈન છે એના અનુસાર જ કોર્પોરેશનના કર્મચારીઓ કાર્યવાહી કરતા હોય છે. ગાઈડલાઈન વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરી હોય એવું ધ્યાનમાં આવેલ નથી. નળ કનેક્શન મકાન પાડવાનો નિર્ણય થયો હોય તો સ્વાભાવિક છે કે એમાં રહેતા લોકો છે એમને બહાર દેવાની, એમનો માલ સામાન ફેરવવાની બધી કાર્યવાહી કરવાની હોય છે. એના આધારે કરેલી કાર્યવાહી હોવી જોઈએ. એક્ઝેક્ટ માહિતી નથી મારી.